અંકલેશ્વર થી પછી સમૃદ્ધિ હાઈવે સુધી પીપોદરા સુધી જે પહોંચવું ને એ તો હારા હારા ડ્રાઈવરો રાઈડ નાખી જાય અહીંયા. ટ્રાફિક જ એવી થાય. એટલા વર્ષ હાલું એટલા વર્ષ એક જ જેવો ખાલી અંકલેશ્વર છે પીપોદરા સુધી ટ્રાફિક હોય જ છે. એક દિવસ ખાલી ન હોય. કાંઈ સારા સારા ડ્રાઈવરો રાઈડ રાખે અંકલેશ્વરમાં તો. કઈ હું ઉપડી જાય કાંઈ નક્કી જ નહીં ગમે એ રીતે. સમૃદ્ધિ હાઈવે હવે આ સીધે સીધો વયો જાય એ સુરત કામરેજ વયો જાય અને આપણે અહીંથી તરી જવાનું છે. અહીંયા થોડીક ટ્રાફિક હશે. આપણે પગ આવ્યા બારડોલી. હવે બારડોલીથી લેવાની જે છે નકર આમથી લેવાની હતી. અહીંયા બારડોલીથી ડાયરેક્ટ સોનગઢ વેરા અને ગુજરાત બોર્ડર તો બંધ થઈ ગયેલી છે. નવાપુર બોર્ડર ને પછી નવાપુર અને સાકરીનો ઘાટ અને હવારમાં ધુલિયા. સારું તો હવે આપણે ધીમે ધીમે આંકીએ એટલે કિલોમીટર ઓછા થાય. બીજી આપણે કિલોમીટર કાપવાના છે. સુરતથી થાય 1100 કિલોમીટર હૈદરાબાદ. આપણે જે ઓલો રસ્તો મેકીને પછી ઉતર્યા બારડોલી રોડ માથે નાથી. બારડોલી છે 13 કિલોમીટર અને સોનગઢ વેરા છે 50 કિલોમીટર જેવું. હાઈવે મેકી દીધો આપણે. આ હાઈવે થી ઉતરી ગયા. આપણે હતા એકતા હોટલમાં જમી લીધા. જમીન હવે ગાડી બારી કાઢ્યું છે. હવે આપણે આવશે સોનગઢ વેરા. આઈને 11 તો વાગી ગયા. આપણે કીધું હતું એ પ્રમાણે 12 વાગ્યા રાતે અને સોનગઢ વેરા પહોંચી જાય. હવે 1 વાગે આરામથી નવાપુર બોર્ડરે પહોંચી જશો. 420 કિલોમીટર પૂરું. સવારે 10 વાગે લીગડા હતા બગોદરાથી. સવારના વાગી ગયા 5. આપણે ઊભા થઈ ગયા. આપણે પહોંચી જતા રાતે 1 વાગે નવાપુર બોર્ડર. અને નવાપુર બોર્ડર પહેલાં આપણે કાઠિયાવાડી હોટલ આવે ને રાખી દીધી છે. આ છે કાઠિયાવાડી હોટલ. આ છે આપણી ગાડી. આપણે ગાડીમાં કાંઈ તાલપત્રી કે કંઈ બાંધ્યું નથી. કેમ કે કાકાએ કીધું હતું કે હાલે એમ છે, બાંધવું જરૂર નથી કાંઈ, હાલી જાય. એ આપણે કાંઈ બાંધી નહોતી તાલપત્રી. હાલો આપણે નીકળી જાય છે. આપણે પહોંચી જા બોર્ડરે.
નવાપુર બોર્ડર. નવાપુર બોર્ડર. આપણે અહીંથી કાંટા માથે ચડાવી દેવાની. થઈ ગઈ છે મહારાષ્ટ્રમાં એન્ટ્રી. હવે બોર્ડર વટી ગયા અને આવી છે મહારાષ્ટ્રમાં. આપણે કોઈ ગાચારા સાકરીના ઘાટમાં ગાડી સડે છે ધીમે ધીમે. આ ઘાટના ડુંગરાની મોર ગાડીઓ તો કીડી લાગે. છે આપણી કાઠિયાવાડી હોટલ. લઈ લીધો નાસ્તો. 400 રૂપિયાનો છો છે, કેમ કે ના કાંઈ મળે નહીં પછી. આ છે આપણી ગાડી. આ સામે પોરબંદરની છે. આ છે આપણી ગાડી. આ છે ગોપાલા ગાંઠિયા. આ છે શક્કરપારા. આ કાજુ બિસ્કિટ, ચકરી. આપણે ધુલિયા છે હવે 35 કિલોમીટર. હવે આવશે ધુલિયા. ધુલિયાની પછી આવશે ડાયરેક્ટ જલગાંવ. હાલો તો આપણે હવે ધુલિયા બાયપાસમાં પહોંચીને પછી બતાવશું ધુલિયા. દ્વારકાધીશ.
આપણું મોર્નિંગ શું છે ધોલિયા બુલિયા બધું પાસ કરીને હવે એક દોસ્તાર આવે છે આપણો ચેન્નઈથી ચેન્નઈ ગયો તો હવે એ કીધું કે ધોલિયાની પહેલાં ટોલ નાકું આવે ને ના હોટલ છે અમે પહેલાં બહુ ના ચા પાણી પીવા ઊભા રહેતા કે ના ઊભો રહે ત્યાં અહીં આવે છે ચેન્નઈ ગયો તો લાકડા ભરીને આવ્યો આ ગાડી આવી ગઈ એની ચેન્નઈથી ભરીને આવ્યું ભાઈ લાકડા ભરીને આપણે પહોંચી ગયા છીએ અત્યારે જલગાંવની પહેલાં ઊભી રાખી છે જલગાંવ પગવા આવ્યા છે વચરાજ હોટલ આવે ને જમ્યા છે જમીન હવે નીકળ્યું છે અહીંથી આ છે વચરાજ હોટલ આ છે વચરાજ હોટલ કાઠિયાવાડી હોટલ છે અને પાછળ અહીંયા આપણા ભરવાડ રહે છે બધે ગુજરાતના છે આ ઝૂંપડા આપણા ભરવાડના છે આપણે જલગાંવ વટીને 25 કિલોમીટર જવું છે હવે આપણે ના રાખી જવાનું છે ભૂલી જવાનું છે હવે 3 વાગ્યા છે આવી ગઈ આપણી હોટલ હવે સુઈ જવાનું છે થાકી ગયેલા રહ્યું કે આજુબાજુમાં આપણે પહોંચી ગયા ખામગાંવ બાયપાસમાં ખામગાંવ બાયપાસ છે
હવે આપણે બચરાજ હોટલ આવે છે, જલગાંવ જે છે એની જ હોટલ છે અહીંયા વચ્ચે રાજખાનગાંવ બાયપાસમાં. ના હવે જમી લેવાનું છે, જમીન પછી ડીઝલની ટાંકી ફૂલ કરાવી પછી હાલતા થાવ ધીમે ધીમે. અને આ બ્લોક આપણે અહીંયા જ પૂરો કરવો છે, કેમ કે અહીંથી પાછા બીજા બ્લોકની શરૂઆત થઈ જાય, નગર બ્લોક બહુ મોટો બની જાય છે. હાલો તો હવે મળીએ પછી આપણે. रहा गुलशन तो फूल खिलता रहेगा यार, रही है मेरी और तुम्हारी जिंदगी तो फिर मिलते रहेंगे. મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એની ધરતી ઢંક થઈએ. જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી ભગવાન જગદંબા ભેળા કરે.